રાધનપુરની કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો રોલ ભજવી હાસ્યની ઝલક પ્રસ્તુત કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં 26મી જાન્યુઆરી અંતર્ગત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, મોબાઈલ, બુરી બલા વગેરેના ગીત પર ધોરણ 3, 4 અને 5ના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરી મોબાઈલના વધુ ઉપયોગથી થતા નુકસાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। શાળાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર નાટક ભજવી વ્યસન મુક્તિ અંગે નાટક દ્વારા લોકોને સમજાવી વ્યસન મુક્ત બનવા પ્રેરણા આપી। આજરોજ કલ્યાણપુરા પ્રાથમિક શાળા ખાતે 26મી જાન્યુઆરી અંતર્ગત રાત્રે નાઇટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ધોરણ 1થી 8 તેમજ હાઈસ્કૂલના 9થી 10ના વિદ્યાર્થીઓએ બધાએ સાથે મળી અને ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર, જેમાં સમગ્ર ગામમાંથી તેમજ આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા બધા જ વાલીગણ સાથે જોડાયા। બાળકોએ ખૂબ સરસ મજાના કાર્યક્રમ આપ્યો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર નાટકો, દેશભક્તિ ગીત, એકપાત્રીય અભિનય, પછી સામાજિક જાગૃતિ અંતર્ગત વ્યસન મુક્તિને અંતર્ગત નાટકો રજૂ કર્યા। ખૂબ જ ગામજનો, આજુબાજુમાંથી આવેલા પધારેલા વાલીઓનો ખૂબ સહકાર રહ્યો, તેમજ સ્ટાફગણ, આજુબાજુમાંથી વધારેલા મહેમાનગણોનો પણ ખૂબ સાથ રહ્યો અને ગામમાંથી ખૂબ સારા પ્રમાણમાં લોક ફાળો પણ આવ્યો। જે ફાળાનો ગામમાંથી મળેલો ફાળો શાળાની અંદર વાપરવામાં આવશે અને શાળામાં લગતા કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમને લગતા એની અંદર પૈસા વાપરવામાં આવશે। વ્યસનથી થતા નુકસાનને સારી રીતે અને ટૂંકમાં નાટક પાત્ર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। તો સાથે જ કાર્યક્રમમાં સાંસ્કૃતિક લોકગીત, દેશભક્તિ ગીત પર શાળાના બાળકોએ ડાન્સ કર્યો હતો। ત્યારબાદ ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર શાળાના બાળકો દ્વારા નાટ્ય સ્વરૂપે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો રોલ ભજવી હાસ્યની એક ઝલક પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની અંદર શ્રી કલ્યાણપુરા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરી 2025 અંતર્ગત 17મી જાન્યુઆરી 2025ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકાથી શરૂ કરી અને 9-10ના વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો, જેમાં વ્યસન મુક્તિનું નાટક છે તથા સાથે સાથે ગરબા, ડાન્સ અને દેશભક્તિના ગીતોનું એમાં ગાયન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ખૂબ જ સારો એવો ફાળો આ શાળાને આપી અને કાર્યક્રમને ખૂબ જ સારી રીતે વધાવ્યો હતો। રિપોર્ટર અનિલ રામાનુજ।